શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલ કામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર પ્રતીકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રિફર્બિશ્ડ લેપટોપ્સ, ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલ કામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। અમદાવાદ રૂપાલની આર્ટ એકેડમી દ્વારા આયોજિત ગ્રુપ કલા પ્રદર્શન અને વેચાણ જેનરેશન્સ ઓન કેનવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયું। 24 થી 26 ડિસેમ્બર 2025 દરમિયાન અમદાવાદ સ્થિત હુથીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી સીઈપીટી યુનિવર્સિટી ખાતે યોજાયેલ આ પ્રદર્શન કલા રસિકો, વિદ્વાનો, વિદ્યાર્થીઓ તથા સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને માટે એક સ્મરણીય અનુભવ બની રહ્યું। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 5 વાગે વિટાઝિયોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશ્વાસ સોનીવરા ગજ્જરના હસ્તે કરવામાં આવ્યું। વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત લક્ઝરી ફર્નિચર ઉત્પાદક તરીકે જાણીતા શ્રી સોનીગરાએ પોતાના ઉદ્બોધનમાં કલા અને ડિઝાઇન વચ્ચેના આંતરિક સંબંધને સુંદર રીતે રજૂ કર્યો હતો। તેમણે જણાવ્યું કે કલા માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ તે વિચાર, સંસ્કૃતિ અને પેઢી દર પેઢી ચાલતી સર્જનાત્મક પરંપરાનું પ્રતિબિંબ છે। જનરેશન્સ ઓન કેનવસ થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં માર્ગદર્શક અને યુવા કલાકારો વચ્ચેનો ખુલ્લો સંવાદ સ્પષ્ટ રીતે નજરે પડ્યો। વિવિધ પેઢીના કલાકારો દ્વારા રજૂ કરાયેલ કલાકૃતિઓમાં અનુભવ અને નવી દૃષ્ટિનો સુમેળ જોવા મળ્યો। કેનવસ પર ઉતારાયેલા રંગો, આકારો અને ભાવનાઓએ દર્શકોને વિચારમગ્ન કરી દીધા હતા। આ પ્રદર્શન દ્વારા કલાની સતત પરિવર્તનશીલ યાત્રા અને પેઢી દર પેઢી તેના સ્વરૂપમાં આવતા ફેરફારોને ઉજાગર કરવામાં આવ્યા। 3 દિવસ ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી ગેલેરીમાં વિશેષ ચહેલપહેલ જોવા મળી। કલા રસિકોએ પ્રદર્શનની મુલાકાત લઈ કલાકારો સાથે સીધી ચર્ચા કરવાનો અવસર મેળવ્યો। પ્રદર્શન સાથે સાથે કલાકૃતિઓના વેચાણની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેને કલાકારોને પ્રોત્સાહન મળ્યું અને કલા પ્રત્યેની રસિકોની લાગણીને મજબૂતી મળી। રૂપાલની આર્ટ એકેડમીના આયોજકોએ જણાવ્યું કે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિવિધ પેઢીના કલાકારોને એક મંચ પર લાવી તેમના વિચારો, અનુભવો અને સર્જનાત્મક દૃષ્ટિકોણ વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો હતો। આ પ્રયાસમાં તેમને દર્શકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો, જે ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો માટે પ્રેરણારૂપ બનશે। બધા માટે ખુલ્લું રાખવામાં આવેલ આ પ્રદર્શન માત્ર એક કલા પ્રદર્શન ન રહી, પરંતુ તે કલા, સંસ્કૃતિ અને સંવાદનું સજીવ કેન્દ્ર બની રહ્યું। 3 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓની હાજરીએ આ કાર્યક્રમની સફળતાને નવી ઊંચાઈ આપી। અંતે જેનરેશન્સ ઓન કેનવસ એકેડમી અને કલાકારો માટે યાદગાર અધ્યાય બનીને પૂર્ણ થયું।